પણ શેનો એ દીકરો? બા આ જો તો બા આ જો તો ખરી ભાભી મને હું કહે છે હું કે છે લી? હું થયું? આ જો આયો આ જોઈ લે મને કે તારો ટાટિયા ઘરમાં ટકતો નથી કે કામમાં તો કે દાંડિયો નમતો નથી તારો કે દિયા સફર પગી ઘરમાંથી જાહે એ વાલાને આવું બોલાતા નથી. બા આ દીકરી છે. પણ હું એવું બોલી જ નથી. ક્યારે મેં તમને આવું કીધું? આગળીસ તો કીધું આમ તો જો ભોરી બને બાપરે બા જો તો ખરી મને બાપ, કહે છે મને એના ગુણ હંધાય ખબર છે. સમજ્યા? હું આમથી નથી રાડું પાડતી. હા તો મારી માં નથી એટલે મારો તો કોઈ આધાર જ નહીં હાય. વાહ અરે ગોપી બહુ આ બધું હું સાંભળું છું. અરે મેં તો તમને બહુ હારા ધાર્યા હતા ને આ શું કહે છે તારા? બાપુજી ઈ એમ કે છે એક તો ભણાવવાના આટલા ખર્ચાઈ કરે છે હજી લગનનોય ખર્ચો ઈ કે ભાગી જાય તો સારું એવું કહે છે ના ના થા નિરાતે તૈયાર થા તમ તારે કાંઈ ઉતાવળ નથી આપણે. કઈ કામ છે? ના તૈયાર થતા સિવાય તને બીજું કંઈ કામ સૂઝે છે? અરે પણ હવારના પોરમાં માથું ન ઓરવું? ના ના ન ઓળાય ને કારણ કે બા તો હજી સૂતા હશે એને બચારાને ચા પાણી નાસ્તો કાંઈ જોતું હશે કે નહીં જોતું હોય કેમ ખબર? ચા પાણી દઈને આવીશું હું. એમનેમ નથી તૈયાર થતી. અચ્છા હા તો એમની સવારની દવા પણ આપવાની હોય છે આપી? ભૂલી ગઈ? આપું છું પણ અચ્છા ભૂખ્યા પેટની હશે તો? તે ભૂખા પેટની સેજ પણ હજી અત્યારમાં ક્યાંય નાસ્તો કરવાના છે? અચ્છા હા સારું કહેવાય. ખરેખર તું છે ને ઘરમાં ધ્યાન નથી આપતી. આ બા ફરિયાદ કરે છે ને આમનામ નથી કરતા કારણ કે તું એવું કરે જ ને એટલે ફરિયાદ કરે. તું મોકો આપે છે બાને. મેં શું કર્યું છે પણ હવે? કાલ રાતના જ બા મને કહેતા હતા કે સવારની ચા મને છે ને નાસ્તા સાથે જ મળે છે ત્યાં સુધી ચા નથી મળતી. તું અત્યારે કહે છે કે મેં ચા આપીને આવી. હવે હું પૂછવા જઈશ ને બા ના પાડશે તો તું સાચી કે બા? તમારા હાટું તમારા બા સાચા હોય. હું ગમે એટલું ડાચાકૂટ કરું એનાથી કઈ અરજ છે? હોય જ ને કારણ કે તું સાચું બોલતી હોય તો તારા મોઢા ઉપર દેખાય આવે. તું નર્વસ છે એનો મતલબ સીધો છે કે તને આ વિચારો આવે છે કે હું સાચું તો બોલ્યું એ સાચું પડશે કે નહીં. ખોટું બોલી રહી છું એટલે છુપાવવાની કોશિશ કરું છું. કિશન આ તમારી નોકરી ધંધો નથી કે અહીંયા તમારી બુદ્ધિ હલાવો છો. અહીંયા મનથી વિચાર કરો કે હું લેવાને બાને હેરાન કરું, હું લેવાને ચા નાસ્તો નું આપું. ઠીક છે મારે તારી સાથે સવારમાં કોઈ મગજમારી નથી કરી. મારે તને કંઈ ખીજાવવું પણ નથી. ખાલી એટલું જ કહેવું છે કોપી આ ઘર તારું છે. બાની ઉંમર થઈ ગઈ છે. પપ્પાનું ધ્યાન રાખવું બાનું ધ્યાન રાખવું આ બધું તારી જવાબદારીમાં આવે છે. ફરજ છે તારી. સારું તમે કીધું. મન તો ક્યાં મારા મા બાપે કંઈ શીખવાડ્યું જ છે. મને નહીં ભાન પડતી હોય જ્યારે હોય ત્યારે તમે મારા હારે માથાકૂટ કરતા હોય છો એમના લીધે થઈને. મને ખબર જ છે કે મારી જવાબદારી છે ને હું નહીં કરું તો બીજી તો કોઈ બહુ છે નહીં ને કે કરશે. મને ખબર છે કે તું ગામડેથી આવી છો એટલે તે ઘણું બધું કામ કરેલું છે અને તને બધું જ કામ ફાવે છે. ઉતાવળી પણ છો તોડફોડે એટલી કરે છો મને બધી જ ખબર છે. તોડફોડ કરું છું? આ તો ઘરમાં કેમ આ સેટના સેટ ઓછા થઈ જાય છે. બાજ કહેતા હતા થાય કામ કરતા હોય તો કામ બગડે. જે કરતા જ ન હોય એને કાંઈ લેવા દેવા હોય? તો કાચની વસ્તુને પ્રેમથી મુકાય પ્રેમથી લેવાય. આટલી પણ ખબર પડવી જોઈએ ને. જરા કામ કરતા હોય ત્યાં દેકારા પાડે બા એટલે મારે દોડીને જવું પડે. હાથમાં હોય સટકી જાય. આ ગમાણમાં ઢોર બાંધવા જતા હોય ને એવી રીતના કામ કરો ને તો એ સારી વાત ન કહેવાય. ઘરમાં પ્રેમથી કરવું પડે અને દિલથી કરવું પડે. હા હું તો એ વાંક મારો જ છે. થઈ ગયું તમારું તો હવે જરાક માથું ઓળીનું જાઉં છું. હા તમારા જટિયાને બરાબર ઓળીને ફટાફટ કામ કરો અને ફટાફટ મને નાસ્તો આપો એટલે મારે પણ મોડું ન થાય કારણ કે મારે તમારી રાહ જોવી પડશે. માથું ઓળતા વાર લાગશે કારણ કે વાળ રહ્યા લાંબા તમારા. ના કપાઈ જ નાખું એટલે વાહે લપ નહીં. હવે મારા જંટિયા નડે છે બોલો. હરખું સોટલોય નહીં લેવા દે. આવા ઘરવાળા કોઈને ન દેતા ભગવાન. ગમે એટલું કામ કરો તો કદર જ નમરે, કદર જ નહીં. બા હવે કેમ છે તમને? સારું છે ને? સારું જોઈ ને તમારી જેવું ભટકાણી હોય તો. આવું કેમ બોલો છો બા? ક્યારના તો તમને પગમાં કચડી દેતી હતી તોય. પગ દાબી દે ને કે તમારું ગળું દાબી ને તને નિરાશ થઈ જાય. મારે ક્યાં નિરાશ જોઈ છે? મન તો કાંઈ વાંધો નથી તમારી સેવા કરવામાં. સારું એમ પૂછતી હતી કે ખાવાનું હું બનાવું? હું બનાવવાની છો? તમે કયો એ બનાવી દો. કોઈ દી મારું કયું કર્યું છે?
પણ બા પૂછવા તો આવી હતી માં. અડદની દાળને રોટલા કરી દઉં? લ્યો અડદની દાળને રોટલા કરી દઉં, બોલી મોટી. એવું જ ખવડાવજો, કંઈક સારું સારું ખવડાવતું હોય તો તમે કયો ઈ કરી દઉં. હું બનાવી દઉં બોલો. મને કાકાને પૂરણપોળી ખાવાનું મન થાય છે. બા કાલ રાતે પૂરણપૂરી ખાધી હતી તમે પાછી. હા તો એ 10 વખત ગઈ હતી, એમાં શું થઈ ગયું? 11મી વખત વધારે જઈ આવીશ. બા તમને ડાક્ટરે વધારે મીઠું ખાવાનું ના પાડી છે. કંઈક સાદું ખાવ ને તો તમારી તબિયત સારી રહી એમ. હા દામાં શું ખવડાવીશ તું મને કે? રોટલા શાક ને એવું કંઈક ખાવ ને, ખીચડી કઢી ખાવ. આ જે બનાવો એ બનાવી નાખ. તારે જે મન પડે એ બનાવવાનું હોય, પણ મને પૂછવા શું કામ આવે? પણ બા હું જ્યારે પૂછવા આવું ત્યારે તમે આવું મીઠું મીઠું જ ખાવાનું કહો છો. કાં તો કે શેરો બનાવી દે, કાં કે લાપસી બનાવી દે, પછી માંદા પડે તો દવાખાને દોડ મૂકવાની હોય. તે ખાવાનું મન થાય તે કહેતા હોય ને. પણ બા તમારું મન હવે ન હાલે. અત્યારે લગન તમે ખાધું એ બધું બરાબર છે, પણ હવે તમારા મન કીધું ખાશો ને તો પછી ડાક્ટર દવાઓ લખીને દેશે, પછી એ પીવી તમને નહીં ગમે. એટલે કહેવાનો અર્થ થાય કે ઝેર કોટલા તું લઈને આવે તો એ મારે ખાઈ લેવાનું એમ ને? બા હું સારું જ બનાવું છું અને તમારા હિતમાં હોય ને એવું જ બનાવું છું, પછી તોય તમે. હા જા, જે બનાવવું હોય ને એ બનાવી લઈ આવ જા. હરવા પડો ને બા, અને હમણાં દવા લઈ આવશું. પહેલાં તમે દવા પી લેજો, પછી ખાવાનું ખાજો હો. પેલા દવા પીવાની મારે, પછી ખાવાનું. પણ ડાક્ટરે એ વાલાનું હોય પછી મને ખાવાનું ભાવે? દવા પીવડાવે કડું કડું મોઢું થઈ જાય, ક્યાંય આમ જીભને કાંઈ ભાવે નહીં, પછી મને તું ખવડાવે એટલે હું 2 કોરિયા ખાઈને હુઈ જાઉં પાછી એમ ને? બા એવું નથી, પણ ડાક્ટરે કીધું છે ને તમને કે પહેલા દવા લેવાની ને પછી જ ખાવાનું એટલે. એ તમારે મન પડે એમ કરો, જાઓ. સમજ્યા ને? તું તો મને બહુ પૂછપૂછ કરતી નહીં હો. હા હશે બા. દીકરો એવો ને હવે એવી ને બધાય ભટકાણા છે મને તો ઘરમાં. હાલો ડોહી મરી જાય ને તો સારું, બસ એ જ વિચારતા હોય તમે લોકો. જા હવે, હું બેઠીશ. હા 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 જાઓ. શું ખાવું છે ને શું પીવું છે ને બનાવશે ને મરજીની પછી. સારી ડોહ્યું ને હાચવે કાંઈ વહુ. હા એના કરતાં ન હાચવતી હોય તો સારું, ઘરે ટૂંપા દઈ દેતી હોય તો. ગોપી બહુ શું થયું બેટા? કેમ રોવો છો? કાંઈ નહીં બાપુજી. કોઈ કાંઈ કીધું? ના ના કોઈ કાંઈ નથી કીધું. તો પછી કેમ આમ એકદમ રડતા હોય એવું લાગે છે? રડતા હોય લાગે શું? તમે રોઈ જ રહ્યા હતા? કાંઈ નહીં, તો બાળવીની વાતો હોય તમને શું કેવું. અરે ભાઈની વાત એવું નહીં. તમને આ જો આ ઘરમાં તમે વહુ છો બરાબર, આ તમારા સાસુ નથી એટલે મારી ફરજ બને ને તમને પૂછવાનું. શું થયું? કાંઈ નહીં બાપુજી, આ તો આ બા આપણા, હું ગમે એટલું એમનું ધ્યાન રાખું ને તો એમને હું હારી જ નથી લાગતી. હું હારી ન લાગું એની સામે મને કંઈ વાંધો નથી, પણ એમને ગમે એવું બનાવી દઉં ને તો એ મને ટોયકા કરે. તો એ નથી સમજાતું કે એમના હાટું હું કરું તો એમને સારું લાગે. અને પાછા મને નકરું મીઠું જ ખાવાની વાતો કર્યા રાખે છે. આ પૂરણપૂરી શેરા લાપસી ને એવું જ ખાય, પછી માંદા પડે તો મારું નામ આવે કે ન આવે. જો બેટા, હવે એ તો વાતો ખરી પાનશે. તમે જુઓ છો ને કેટલી ઉંમર થઈ ગઈ છે એમની, એટલે હવે એ થોડી ઘણી જો ઘરડું માણસ છે ને નાના બાળક જેવું હોય છે. જે રીતે નાના બાળકને આપણે સમજાવવું પડે ને એ રીતે હંધી વાતો સમજાઈને કરવી પડે. એમના જીવનના અનુભવ હોય ને ઢળતી ઉંમરે છે ને થોડો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. ઘણા બધા શરીરમાં ફેરફાર થતા હોય એટલે છે ને માણસનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. એટલે એમની વાતો બહુ મન પર નહીં લેવાની. એ મનથી કાંઈ ન બોલતા હોય, આ બસ જરા બોલવાનું એટલે ભડાક દઈને બોલી દે, એટલે એવું કંઈ તમે મનમાં નહીં લાગશે. એવું નથી બાપુજી, પણ એમને પછી કે હાજા માંદા થાય તો કિશન મહારાજ ઉપર બરકે છે કે તું ધ્યાન નથી રાખતી, જેવું તેવું ખાવાનું દઈ દઈશ, ટાણા હાર દવા હોત નથી લેતા. નહીં નહીં, એ તમારી વાત બરાબર છે. મીઠું ને એવું બધું માંગે ને તો તમારે નહીં આપવાની, હસીને વાતોને ટાળી દેવાની. ટૂંકમાં એમની સામે બહુ બોલવાનું નહીં. ને મને તો ખબર છે તમે સામે બોલતા જ નથી એટલું, પણ જો આ મીઠું માંગે ખાવાનું કંઈ તબિયત બગડે નહીં એવું તો કરતા જ નહીં. હા, અને તમે ચિંતા કરો માં, હું બાને વાત કરી, બા સમજી જશે. અને હા, હવે વેકેશન પડે છે ને, ધારાએ આવશે ને એટલે તમને કામમાં ટેકોય રહેશે.
એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. તો સારું બાપુજી, એમને ખાલી કોક હાંચવવાળું આવી જાય ને તો બાકીના તો હંધાય કામ હું કરી લઉં એમ છું. નહીં, વાંધો નહીં. એ બાને બધા હંદાય હાચવી લેશે, પણ એમની વાતો મન પર નહીં લગાવતા. હા, કર કામ કરો તમારું. વાતો સુતા જ. બા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા. આવો બે. કેમ તબિયત? હા. બધાય મારી તબિયતનું જ પૂછવા આવે. અરે બા, એ માં. હવે તમારી ઉંમર થઈ છે એટલે તમારી ચિંતા તો થાય ને બધાને, એટલે તબિયતનું તો પૂછવું જ પડે ને. હા, મને ખબર છે ઘરમાં કેને કેને ચિંતા થાય છે. કેમ આવું બોલો છો? હમણાં ઓલી પૂછીને ગઈ, કોણ? શું ખાવ બા, શું પીવું તમારે? બસ કોણ? એને ખબર ન પડે. આ ઓલી શું નામ છે એનું, હું તો ભૂલી જાઉં. અરે હા, આપણા કિશનની વહુ. ગોપી. કિશનની વહુ ગોપી. હા હા, આવી બેઠી. બા હું તમારા પગ દાબતી હતી ને જાણે મોટું એહસાન કરતી હોય ને એમ બોલે. અરે હા લે, એ એવું હું કામ કહો છો? અરે બહુ ડાઈ છોકરી છે એ તો. મને ખબર છે ડાઈ છે. હા તો પછી પણ એને ખાવાનું આટલું જ બનાવવાનું હોય ઓહો. અને 10 વાત પૂછે, તમારે શું ખાવું છે ને તમારે શું પીવું છે ને તમે દવા ખાઈ લેજો ને તમે પૂંછડું ખાઈ લેજો ને મારા આ ધંધો કરવાનો, સાંભળવાનું, બાકી કોઈ મારું ધ્યાન નથી રાખતું. હો બા, એમાં શું છે કે તમને ગેરસમજ થાય છે. એ છે ને બહુ સંસ્કારી ઘરની છોકરી છે, એટલે એને છે ને પેલા માવતરની માવજત કઈ રીતે કરવી ને એને ખબર છે, એટલે અમારા લોકો કરતાં પહેલાં તમને પૂછે છે. એટલે તમે તો ઘરના વડીલ ખરા કે નહીં, એટલા માટે એને તમને પૂછવું પડે કે સૌથી પહેલાં બા સૌથી મોટા છે એટલે એમની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, એટલે પૂછે. એટલે તમારે એને છે ને જે તમારે ખાવું પીવું હોય જે હોય એને કહી દેવાનું. દઈ દીધું ભાષણ. લ્યો બા. મને ખબર છે હા. આ તારી ઘરવાળી ઓલી સવિતા હતી ને એનું ઉપરાળું લઈ લઈને તું આવતો અહીંયા આગળ, સમજ્યા? એ એવી હતી અને આ લઈ આવી છે ને એ એવી છે. તમે જુઓ થોડો એને છે ને તમે જરા પ્રેમથી વાત કરો. હા, ડાહી છોકરી છે તમને લાગે છે એ, બાકી એ તમારી સેવામાં કંઈ કચાશ રાખતી હોય તો મને કહો. સેવા તો કરે જ કે નહીં છોકરી? માણસ છે ને ખવડાવે પીડાવે ને તો લઈને આવે ને લ્યો બા કોરિયા દે ને તે સાચું કહેવાય. આ તો હું બનાવું, એને બનાવવાનો કંટાળો આવે એટલે પૂછે, સમજી ગયા? નહીં એવું ના હોય, કાંઈ વાંધો નહીં. તમને એવું લાગતું હોય ને તો હું એ ગોપી વહુને છે ને સમજાવી દઈ. હા, ડાહી છોકરી છે, તમે કહો ને એ માનીએ લે. તમે બે બહેન કહેશો ને તો સાંભળીએ લેશે. સંસ્કારી ઘરની છોકરી છે. હા, તું સવારનો જાય છે ને હા. પછી સાંજે આવે. સવારે પૂછીને જાય ને સાંજે આવે. કોઈ દી અહીં બેઠો છે કે કોઈ દી મને ખવડાવ્યું પીવડાવ્યું છે કે આ બા લ્યો તમારે ફ્રૂટ લઈ આવ્યો કે આ લઈ આવ્યો? બસ વાર્તા કરવામાં સમજ્યા છે. અને તારા દીકરા એવા છે ભેગા ભેગા. હા, બાપ. મારે તો ઘરમાં બધા એવા. હવે કામમાં માણસ હોય ને, તમે બોલો ને તમારે શું જોઈએ છે, તમારે ઓર્ડર કરવાનો. આ છે ને આપણી ગોપી બહુને જ કહી દેવાનું, જે જોઈતું હોય ને સામેથી તમને કહી દો, હંધુએ હાજર કરી દે તમને. ઓર્ડર કરી દેવા. હા, એ આવે કેવી 5 દીએ મને. કાંઈ હું એને સમજાવી દઈશ. બસ તમે આરામ કરો. આજે કીધું હોય ને તો 3 દી પછી એ વસ્તુ આવે. ઓહ, એવું છે? હા, એને કરતાં કેવું જ નહીં મારે. કાંઈ વાંધો નહીં. તમને જે જોઈતું હોય ને એડવાન્સમાં લઈ આપીશ. બસ તમે ફિકર કરો, આરામ કરો તમે. હું એને થોડું સમજાવી દઈશ. હા, તમે એની હારે જરા છે ને પ્રેમથી વાત કરો. બહુ ઉપરાળા લે, બહુ મોઢે સડાવે, સમજાય નહીં. હા, કંઈ બા તમારે શું ખબર, બા તમારે આવું જ કરે બસ, બીજું કાંઈ કરતી જ નથી. કાંઈ નહીં, હું એને સમજાવી દઈ. આરામ કરો તમે, કરો આરામ કરો. દીકરો આવ્યો એ મને સમજાવવા માંડ્યો, છોકરા આવશે ને એ મને સમજાવશે. બધા સમજાવીને ભૈયા જાય, ઘર ભેરીના થઈ જાય. ઓલો એના રૂમમાં ઘૂસી જાય, ઓલો એના રૂમમાં ઘૂસી જાય, ઓલી જઈને એ મંડે કપડાં હાંકેલવાનું, પૂછડો કરવાનું. ડોહી ક્યાં મરે છે એની એને ભાન નથી. હા, આના કરતાં પડ્યું રહેવું સારું. ભગવાન હે રામ. બા બા હા, શું થાય છે તમને? આ જો ને ઉલટી થાય છે મને. તબિયત નથી બરાબર? હા, 2-3 વખત ઉલટી થઈ. શું કરું? 2-3 વખત ઉલટી થઈ? હા, આ તારી બહુ છે ને ગમે મને ખવડાવી દે, સમજ્યા? હું કહું ને તો કોઈ દી ખવડાવે જ નહીં. આ ખીચડું બાફીને લઈ આવી,
બે ચાર કોરિયા ખાધા ને ત્યાં તો ઉલટીનો પાર ન રહ્યો બે. અરે પણ તમારે એને કહેવાય ને તમારે જે ખાવું હોય તે. હવે જે ખાવું એમ કહું ને ત્યાં તો એ મને 70 વાત સંભળાવે. તમારે આવું ન ખવાય ને તમારે તેવું ન ખવાય ને તમારે પૂછડું ન ખવાય ને તમારે લોકડું ન ખવાય, આવું જ બધું કહેતી હોય. મારે શું કેવું કે બોલ. તો તમને મજા નથી એને ખબર જ હશે ને. એને તમને કીધું કે હું દવાખાને લઈ જાઉં એમ? આખો દી પડી હોય એના રૂમમાં, સમજ્યા? એ મારું ક્યાં ધ્યાન રાખે? કહે એટલે કે મારા ઘરમાં આ કામ હતું ને આ કામ હતું ને. એને ભાઈ આ તો બાયું છે, આમ કેમે પોગવા ન દે આપણને. શું કામ ન પહોંચવા દે? આ તમારું ઘર છે અને તમારો દીકરો હજી જીવે છે. તમે જરા ચિંતા ન કરતા, હું તમને હમણાં દવા લઈને આપું છું. આ તારો બાપો એવો છે, સમજ્યા? એ એનો પક્ષ જ લે. હા, બિચારી આવી છે ને તમારે તારી ચાકરી કરે છે ને પૂછડું કરે. અરે હું તો તને એમ કહું છું કે મને ખાવું હોય તેને ન બનાવી દેવું જોઈએ. બનાવી જ દેવું પડે ને બા. અરે માનતી જ નથી. બસ દવા ખાઓ ને મજા કરો બસ. આના કરતા મને છે ને ઝેર કોટલા પાઈ દે ને એટલે ઉપર વહી જાય એટલે શાંતિ થઈ જાય. બા એવું નહીં બોલો. હા એવું જ છે. ના ના જુઓ, તમે છે ને આટલું મન ઉપર નહીં લ્યો. હા, હું હમણાં જ ગોપીને કહી દઉં છું. હવે તમે કહેશો ને એમ જ થશે. ગોપી, હે ગોપી, ગોપી બહાર આવ. બા રડો નહીં. હા, આપણે હમણાં તમને દવાખાને જવું છે તો હું તમને લઈ જાઉં. શું થયું રાયડું પાડો? કઈ ખબર પડે જ તને? બાની તબિયત ખરાબ છે, ઉલટીઓ થાય છે એમને. ઉલટી થાય છે બાપ? હા. હવે ખબર પડી ઉલટી થાય ક્યાં ને આ કરો દા આમ દો. પણ તો મને કહેવાય ને બા, હું ઘરમાં જ તો સૌ. નાટક કરે જ તું. બાને આ અવાજ તને નહીં સંભળાતો હોય કે બાને કંઈક તબિયત ખરાબ છે એમ? પણ હું આપણે ઓવડામાં છે કરતી, ક્યાંથી અવાજ આવે? એમ ચાલ, અવાજ નથી સાંભળ્યો, માની લીધું. બાને જે જમવું હોય છે એ પણ તું જમવા નથી આપતી. પણ તો નો જ આપે ને. પૂરણપૂરી માંગે છે રોજ ઉઠીને. રોજ નથી માંગતી હો. એક દી લાપસી માંગુ છું, એક દી પૂરણપોળી માંગુ છું, એક દી શીરો માંગુ છું, બીજું કાંઈ માંગુ છું તારી પાસે? હવે ઉંમર થઈ ગઈ છે એમની. હા, એમની જો ઈચ્છા હોય તો થોડુંક દઈ દેવાય ને. પણ કિશન, તમે ભેગા આવો ડાક્ટર પાસે તો તમને ખબર પડે કે હું કહે છે. ડાક્ટર પાસે તું લઈ જ નથી ગઈ. એમની તબિયત આટલી ખરાબ છે તો એકવાર પણ પૂછ્યું કે તમે દવાખાને લઈ જાઓ એમ? અરે બાપુએ જ ના પાડી છે આવું બધું એમને ખાવાનું દેવાની. બસ બસ રહેવા દે. હા, પપ્પાનું નામ નહીં દે ખોટું. આ તારા પપ્પો એવો છે, એને જ ઉપરાવ લેશે. ભાઈ જોજે ને તું, સાંભળજે તું. તો કોઈનું નહીં ચાલવા દઉં. સાંભળી લે ગોપી, હવે જે બા કહે ને અને એને જે ખાવું હોય ને એ જ તારે આપવાનું રહેશે, સમજી તું? અને પછી માંદા પડ્યા તો? માંદા તો તું જ પાડે છો. આ વાસી ખવડાવે જ તું એમને. બાએ જ કીધું મને. પણ વાસી ક્યારે આ ખવડાવે? ખીચડી કેમ બા? ના વાસી તો નહોતી, જો કે આમ તાજી જ કરી હતી, પણ ઉગાડી બુગાડી પડી રહી હશે લે. એ ખવડાવીને મને ઉલટી થઈ. કિશન, જે આપણે ખાઈ છે ને એ જ એવડા ઈ ખાય છે. મને તારા ઉપર બિલકુલ ભરોસો નથી. તું અત્યારે મારા મોઢે ગમે તે બોલે છે અને સારી થવાનું નાટક કરે છે, પણ બાની ઉંમર થઈ ગઈ. તને એમ હશે કે બાને ક્યાં યાદ રહી છે? બાનું કોણ સાચું માનશે? પપ્પા કદાચ સાચું નહીં માનતા હોય, પણ હું તો માનીશ મારા બાનું સાચું. તને કહી દઉં છું, તારે બધું સમજવું પડશે. મારી બા સાથે આવું વર્તન નહીં કરતી. હા, પણ હું કઈ કરતી જ નથી. ગમે એવું ખાધા ખાત કરે ને પછી જાયા જા કરે છે. કેટલી વાર જાય છે દિવસમાં? પૂછો એમને. હા, એ તો અત્યારે પણ ઉલટી એટલી જ થાય છે. આ તે જ ખવડાવ્યું છે ને. તે જે ખાવું ન આપ્યું એ ખાધું અને એમની તબિયત ખરાબ થઈ ગઈ. હવે છે ને એક કામ કરો, તમે નોકરી ધંધે ન જાઓ અને અહીંયા એમની સેવા કરો એટલે તમને હોત ખબર પડે. હા લે, કહી દીધું ને, સાંભળી લીધું ને. નહીં બા, બે જા તું અહીં રોટલા ઘડવા. એમ હું કે. તમારા માટે બહારથી લેતો આવીશ. તમારે જે ખાવું હોય ને બહારનું ખવડાવીશ બસ. હવે છે ને પૂરણપૂરી ને હંધુય એમને કહેજો બહારથી લઈ આવે. ખબર પડે પછી એમની હાલત જે થાય ને જોયા. સાની મુની ની રે, હું ગમે ત્યાંથી મંગાવીશ, પાર્ટીમાંથી મંગાવીશ. તારે શું બોલવાની જરૂર છે? બરાબર છે, મારો બા. છોકરો લઈ આવશે. પૈસા હું આપીશ બા. હા, માવતરેથી જાણે કેમ ઢગલો લઈ આવી હોય એમ પૈસા એને કેજે લઈ આવશે. અરે મારો દીકરો છે, સમજી ગયા? હા, ખાલી મરી જશે. લીંબુ શરબત પીવું જ તમારે? થોડું ખારું રહે. બેટા ખાલી પાણી પીવું છે. જા પાણી ભરી આવ. જોયું એને મોઢું કેવું થઈ ગયું? તો હું ખીજાનો એટલે બા. તરત જ મોઢું એનું બગડી જાય ભાઈ. પણ બા તમે ચિંતા ન કરો. મેં કીધું ને, હવે હું તમારું ધ્યાન રાખીશ બસ. તું મારો એક ડાયો દીકરો છે બેટા. હા બા. તું એક જ મારું ધ્યાન રાખે.
હવે તમે ઉપાધિ નહીં કરતા હો? વરાનો કરે ને હું તારા છોકરા છાબરાને પરણાવીને જઉં ઉપર ભગવાન હવે તમે દવાખાને મારી સાથે આવો છો કે હું દવા લઈને તમે આપી જાઉં? હા ભાઈ, દવાખાનાનું નામ ન દે મને દવાખાનાનું નામ દે ને તો મને એમ થાય કોક મને ઝેર કોટલા પાતું હોય ને એવું લાગે. હા તો કાંઈ નહીં, હમણાં સારું થઈ જશે. જો તબિયત વધારે ખરાબ થાય એવું લાગે ને તો મને કહેજો. હા એને કહેજે લીંબુ શરબત બનાવીને પછી મને દઈ દે. કહું સમજ્યા? છું. હા એને કહેજે. હા બા. કોઈનું માનતી જ નથી ભાઈ. હવે એ ભગવાન, હાય જો આવા દીકરા હોવા છે. હું આમ ચાવીમાં રાખશું. હાય દીકરા હોય તો આવા. આ બધા છે ને મોટોય સમજતો નથી ને ઓલાય સમજતા નથી. બસ એક દીકરો જ મારો ડાયો છે. ભગવાન રામ એને હોવર ન કરે. બા, એ બા, કેમ છો? મારી દીકરી આવી. કેમ છો બા? બસ મજા મજા. મારી વાલડી આવી. પરીક્ષા પૂરી થઈ ગઈ બેટા? હા બા, થાકી ગઈ. ભાભી, તમારામાં કઈ પાણી બાણી ભરી દેવાનો રિવાજ નથી? હા હા ના એને ક્યાં રિવાજ છે? એને કાંઈ કહેવાનું નહીં. કાં બા? સમજ્યા ના? હું પાણી લઈ આવું. રેવા દ્યો, તોય લઈ આવશે કા? હે બા, આ સારું છે ને તમને? સારું હવે ઓલા ભવ જેવું છે. લે એવું કઈ કાં બોલો ન છો? આવે. હાવ જો તો હાવ દુબળા થઈ ગયા હો. કેવી દુબળી થઈ ગઈ. કઈ ખાતા પીતા નથી? આ તારા દાદો ગયો ને તે દીની મારી તો પથારી ફરી ગઈ છે બેન. શું બા, કરું? હવે હું આવી ગઈ છું ને, રોજ રોજ તમને નવીન નવીન કરીને ખવડાવી. હા હવે તમે ધન્યવાદ તમારો. પીલ, પીલ. રાધે કૃષ્ણ. બા હવે આ થાકી પાકી આવી ચા બનાવ બા, ચા નથી પીવી, તો શરબત કંઈક સારું બનાવી દો ને. હા અને દૂધ કોલ્ડ ડ્રિંક હોય તો ઈ કરી નાખજો એમ. શરબત બનાવ કે દૂધ કોલ્ડ ડ્રિંક? હા હજી એમ પહેલા કે છે? શરબત બનાવી લ્યો ને પછી થોડીક વાર પછી દૂધ કોલ્ડ ડ્રિંક પી. હા હા તમારો થેલો લેતી જાઓ. ઉપકાર તમારો લ્યો. પણ ખોલતા નહીં હો. હું કામ ને ખોલું બેન? ના એ તો લખણના તો પૂરા સો. હા બા, હવે રહેવા દે ને બેન. હવે મારે તો હું બોલું ને તો બધાને કડવી લાગુ છું. સમજ્યા? હે બા, તે હું એમ કહું, આ ભાભી ઘરના કામ કરે છે કે તમારી પાસે કરાવે છે? મારી બલા કરે કામ. હું ન કરું હો કામ. હવે એ તો છે જ એવી. મારે કાંઈ એવું છે ને હું તો બધા હારા કરું બેઠી બેઠી. અને મારું એ કાંઈ સાંભળતી નથી કાંઈ. આ તો એનો ઘરવાળો છે ને એ હારો છે તો મારું બધું ધ્યાન હા હો, રાખે. મારો ભાઈ તો છે ને દેવનો દીધો લેશે. હા દેવનો દીધેલો છે પણ તારો બાપ દેવનો દીધેલો નથી. એનું જ ઉપરાડું લેશે. એ તો છે ને બા, તમને તો ખબર જ છે. હે મારા માં વહી ગઈ ને પછી મારા બાપાનું સટકી ગયું છે. હવે ફટકી ગયો આવું ફટકી જાય. માનું તો ધ્યાન રાખતો નથી. ભાવ આવી છે તેને આમ ફૂલે કાંઈ પૂછતો હોય વાંધો બેઠો નહીં, બેઠો. કાંઈ વાંધો નહીં. હું કહું કાંઈ વાંધો નહીં. હું આવી ગઈ ને હવે આપણે બે મળી અને એમ જલસા કરશું. મારી દીકરી મારી વાલી. જો વાલે ગઈ ને એ નો સાંભળે. એ તારે ચાય ને કોફી ને કાંઈ નહીં. મોટી મોટી વાતો કરે આવડી આવડી લાંબી લાંબી. હા તો કાંઈ વાંધો નહીં બા, હું છે ને જરીક નાહી લઉં. આવી હું થાકી ગઈ. હા. પછી કાંઈક એને કહું સારુંથી ખાવાનું બનાવે પછી આપણે બે કે બેઠી દે તારું મન પડે ને એ બધુંય કહેવાનું. આફડી કરે. ના, ના, સમજી ગયા? શું કામ લઈ આવ્યા ને પૂછવા લઈ આવ્યા છે આપણે. હા લાવી આવું હું. હા જા બેટા તું થાકી પાકી હશે. હવે આરામ કરજે હા થોડીક વાર. હાઈસ મારી ગગી આવી ગઈ. હવે મને નિરાત. ઓહો હો હો હો, હજી ક્યાં પૈણવા જાવું? તે આખો દી અરીસામાં ઊભો ઊભો આમ ને લઠિયા પઠિયા પાડે રાખસ. આવી ગઈ તું? તો આવી જ જાઉં ને, મારુંય ઘર છે. ના ના, એટલે કે ફોન બોન નહોતો કર્યો એટલે અચાનક જ આવી ગઈ એમ. ના આ તો જોવું પડે ને કે મારી ગેરહાજરીમાં ઘર બરાબર હાલે છે કે નહીં.
તારી ગેરહાજરીમાં ઘર તો જેમ ચાલતું હોય એમ ચાલે, પણ હા જોયું ને, આવતા વેત મેં જોઈ લીધું બધું કે તમે બધાય મળીને બાનું કેવું ધ્યાન રાખો છો. બિસાડા મને જોઈને રોવા માંડ્યા. બાનું કોઈ ધ્યાન રાખતું ન હોય તો બાની તબિયત ખરાબ હોય ને. કહેતા જ તા મને કે હવે તો મારા હાથ પગે હાલતા નથી અને આ કિશન બિસાડો મારું ધ્યાન સારું રાખે ઈ કે. પણ એ તો આખો દી વયો ગયો હોય કામે, ઘરમાં હોય ઓલી વાલામુઈ. તો બસ ત્યારે મારા વખાણ કર્યા ને. હા, ઘરમાં કોઈ ધ્યાન રાખે કે ન રાખે, હું બાનું ધ્યાન રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું હોય તો કહીએ ઘરમાં. હું જ્યારે હોઉં છું ત્યારે બાની સાળ સંભાળ લઉં છું અને એમને પૂછું છું. હા એ તો મને ખબર જ છે, પણ જેટલું ધ્યાન તું રાખસ ને એટલું તારી બાયડીને કહેતો હોય તો રાખે. એને પણ કહું છું. પણ માને હે કોઈ તારું? માનવાની વાત તો તું પણ નથી માનતી ને, બેન છો ને, તેમ છતાંય તું મારી વાત માન જ ભાઈની નહીં તો એ બૈરી છે, કઈ રીતના માને? તો એમ કે તારે ચિંતા કરવાની જરૂર નથી. આ બાની ચિંતા તું છોડી દે, તું તારા કામ ઉપર ધ્યાન આપ, બીજું કંઈ રહેવા દે. આ ઘરમાં જે થાય છે ને એમ થયા કરશે, પણ મને ખબર છે ત્યાં સુધી બાની બધી જ સંભાળ અને જવાબદારી મારી છે અને બાને મારા ઉપર વિશ્વાસ છે પૂરેપૂરો. એવું? ભાને પૂરેપૂરો વિશ્વાસ છે? હા, પૂછી લેજે કે કિશન પ્રત્યે તમને કંઈ અણગમો છે? ના પાડશે, કહે છે કે કિશન જેવો દીકરો તો થઈ જ ન શકે. કદાચ પપ્પા વિશે આમ તેમ બોલશે પણ મારા વિશે તો જરાક પણ નહીં બોલે. જા. તો પછી મારે કંઈક રસ્તો કરવો જ પડશે. શું? હા ના, એ તો બહુ સારી વાત કહેવાય ને. હે બાને તું બહુ ગમસ, એ તો બહુ સારી વાત ગવરે, પણ હું ગમતી તો હઈશ જ ને બાને. હવે બેનું દીકરીઓને એટલું બધું ના હોય. બા જ કહેતા હતા કે બેન તો કેટલો સમય, આ થોડાક દિવસો થોડાક વર્ષો પછી તમે સાસરીએ જતા રહેશે. એવું કોને કીધું? બાય. બાઈએ કીધું, પણ હું તો સાસરે જવાની જ નથી. તો હા ઘર જમાઈ લાવવાની છો? હાય રામ, બાને જો આ વાત કરીશ ને તો બા તારો વારો ના પાડે ને તો કહેજે તું. મારો વારો પાડે? હા હા એ તો હું જોઈ લઈશ. તું વધારે દોડાયો થામાં અને બાને હે ને ચાવી ભરવાનું રહેવા દેજે હો. કહી દઉં છું તને, ખબર છે બહુ લાટકો છો ઈ તો. તું રહેવા દે, જે ઘરમાં આવી છો તે શાંતિ રાખજે ઘરમાં થોડા દિવસ. ભાભી શું થયું? તમે મને શું કહો છો? મેં શું કીધું તમને? સાંભળ્યું મેં હમણાં સાંભળ્યું કે આ બલા ઘરમાંથી જાય તો સારું. એટલે નહીં તમારે કહેવાનું શું મતલબ છે કે મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ? મને બધી ખબર છે, હું આગળ જ કિશનને કહું. એટલે એ કિશન! પણ ધારાબેન, એ બા! બાપુજી! પણ શેનો એ દીકરો? બા! આ જો તો બા, આ જો તો ખરી ભાભી મને શું કહે છે? હું કે છે લી? હું થયું? આ જો અહીં આવ. આ જોઈ લે. મને કે તારો ટાટિયાળા ઘરમાં ટકતો નથી કે ઈ કે કામમાં તો કે દાંડિયો નમતો નથી તારો ને કે દિયા સફર પગી ઘરમાંથી જાહે. એ લાલાભાઈ, આવું બોલાતા નથી. બા, આ દીકરી છે. પણ હું એવું બોલી જ નથી. ક્યારે મેં તમને આવું કીધું? આગળ જ તો કીધું. આમ તો જો ભોરી બને બાપરે બા, જો તો ખરી મને બાપ, કહે છે. મને એના ગુણ હંધાય ખબર છે. સમજ્યા? હું આમથી નથી રાડું પાડતી. હા તો મારી માં નથી એટલે મારો તો કોઈ આધાર જ નહીં. ભાઈ, બા, અરે ગોપી બહુ આ બધું હું સાંભળું છું. અરે મેં તો તમને બહુ હારા ધાર્યા હતા ને આ શું કહે છે તારા? બાપુજી ઈ એમ કહે છે એક તો ભણાવવાના આટલા ખર્ચાઈ કરે છે, હજી લગનનોય ખર્ચો ઈ કે ભાગી જાય તો સારું એવું કહે છે. વહુ કોપી? ધારાબેન, હું આવું કંઈ જ બોલી નથી. બસ હવે. પણ કિશન, હું એવું શું કામ એને કહું? મને હું વાંધો હોય ભણતા હોય એમાં? વાંધો તને ઘણો છે. તારી જીભડી આવડે છે, મને ખબર છે. સમજી ગઈ? મને એ જ નથી સમજાતું કે તમે તો
તમને તો કેટલા હારા ધાર્યા તમે ને અચાનક તમને હું થઈ ગયું બહુ મને- આ રીતે કેમ વર્તન કરો છો એની જોડે? બાપુજી મેં કાંઈ નથી કીધું, સાચું કહું છું. તારા બેન આવી રીતે ખોટું બોલીને હું કામ ઘરમાં ઝઘડા ગાલો છો? અરે જો તો ખરી હું ઝઘડા કરાવું. આજે તો બા હું આવી અને એક દી નથી થયો થાતો આને હું ભારે પડવા માંડી. આમાં મને હું કામ ભારે પડે બાપુજી? હું એક શબ્દ બોલી નથી, નકરું ખોટું બોલે છે. ભગવાન જાણે એમના મનમાં શું છે. રહેવા દે, સાચું બોલે જ ને તું. આપણી મરી ગયેલી માના હમ હવે એક શબ્દ તારો નહીં સાંભળો. સાંભળી લે તું. તને આ ઘરમાં ન ફાવતું હોય ને તો આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. તું ગમે ત્યારે આ ઘરમાંથી જઈ શકે છે. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની મનમાની ચલાવે છે ઘરમાં ને પાછી શરીફ થઈને રહે છે. આ તમને બોલવીને રાખ્યા છે પપ્પા, આની વાતમાં હું નહીં આવું. એ વાત હાસી હું છે એ જાણી લે, ઉતાવળ ન કર. વાત હા તમને સામું દેખાતું નથી. આને ગમે તેવા શબ્દો કહે છે અને આ રડે છે. આ કઈ ખોટી તો નહીં હોય. કિશન, જરૂરી નથી કે જે રોવે એ હાચા જ હોય. મગરમચ્છના આંસુડા પાડે છે. આ તો તું કઈ પીલુડા હારા નથી પાડતી આમ તો જો. પણ હું કઈ બોલી જ નથી બાપુજી. ખોટે ખોટું નામ દેશે મારું. મારું કામ કરે જઉં છું આખો દી. બાનું કામ પણ એ ધ્યાનથી કરતી નથી. પૂછી લો બાને. બા તમારો કોઈ કામ કરે સરખી રીતે? કરતી નથી અને આ વરહને વચલે દી મારી દીકરી અહીંયા આવે છે એનું તો કોઈ ધ્યાન રાખ. અરે પણ બા, સીધી વાત છે પપ્પા. હા છે ને, તમે જ તે થોડુંક ઢીલું મૂક્યું છે ને એના કારણે આ બધું થાય છે. તમે કડક રહ્યા હોત ને તો આ બધું ના થાત. ગોપી આપણી સામે ખોટું બોલે છે અને આ લોકોને હેરાન કરે છે. બેટા, બેન દીકરીઓ આમે કડક થોડી રહેવાનું હોય ને. હું જોઉં છું એ ઘરનું અંદુ કામ સારી રીતે કરે. હવે એના ધારા હાથે હું થયું એ જ મન નથી સમજાતું. હવે બેટા હું હાસી વાત છે કે ને જરા. તો બાપુજી હું કઈ ખોટું બોલતી હઈશ? મારી માના હમ કઈ મેં ખોટા ખાધા હઈશ? આજ કે છે હવે ઈ કે ભણવાના ખર્ચા કરીને આવડે અમને અહીંયા પુગાડ્યા ઈ કે અને કેદી આ બધે દેણા ભરશે. મને ખબર છે. આ મારી પાસે હમણાં આવી હતી ને ત્યારે કહેતી હતી કે બાનું ધ્યાન નથી રાખતા આ તે. એટલે ભાભીને કહેવા ગઈ હશે બચારી કે બાનું ધ્યાન રાખજો. બે શબ્દ કીધા હશે એટલે આનાથી સંભળાણા નહીં હોય અને આને ન બોલવાના શબ્દો આને કહી દીધા હશે. એટલા માટે આ રડીને આપણને બૂમ પાડીને બધાને બોલાવે. સાચું? આવું કાંઈ નથી. આવું જ છે ભાઈ. મેં તો ખાલી એમ જ કીધું કે બા જઈએ કંઈક કે ને કંઈક એને સારું ખાવાનું મન થાય ને તો ભાભી જરીક કરી દેહો. હું તો આવી ગઈ ત્યાં લગીને તો વાંધો નહીં, તૈયાર તો હું કરી દઈ. તો કે હા હા તમારા બધાયના કરવાસ તો અહીંયા આવી છું ને તમારા બધાયના હાથ પગ ભાંગી ગયા છે, હાથે કરીને ખાઈ ગયો. મેં કાંઈ કીધું નથી. તેમ છતાંય તમારી માફી માંગી લો બસ. હું લેવાને આવા ખોટા ખોટા નાટક કરીને અમારા વચ્ચે ઝઘડા કરાવો છું. તમે અહીં આવ્યા છો તો શાંતિથી રહો ને. તું નાટક હવે રહેવા દે ને. તને અમે હાથ જોડીએ છીએ કે બસ કરને. આવે તારથી ન થઈ શકે એમ હોય તો ના પાડીને તમે જઈ શકો છો, પણ આમ હેરાન કરવાનું રહેવા દો. તમારી એવી જ ઈચ્છા છે ને કે હું આ ઘરમાંથી જતી રહું? હા, સારું. આમાં જ્યાં લગી માણસ હામું હોય ને ત્યાં લગી કોઈને કદર થતી જ નથી. હું જતી રહીશ ને પછી જ તમને મારી કદર સમજાશે. જાઉં છું બાપુજી. હું બાને હું ભારે પડું છું અને ધારાબેનને તો આવતા વેત જ હું વહમી લાગવા માંડી. સોયું અટાણે મને બાને સડાવે. તને કોઈ બાર નથી ચડાવતું. કહી દે ને ઘરના કામ હું બધા કરી લઈશ શાંતિથી. તમે તારે જાઓ. આ તો કરી જ લઈને બધું કરું છું અમે. પેલાય કરતી હતી ને. મા મહિનાની દીકરીને રોડાવે છે તને કાંઈ શરમ જેવું છે કે નહીં? મને તો હતું કે મારી ભાભી છે ને મારી માની ખોટ પૂરી પાડી દે, પણ નસીબ બીજું તો હું. જા તું અહીંયાથી. ગોપી બહુ ભાઈ હવે રોકતા નહીં, જવા દેજો એને. આ થોડા દિવસ રોકાશે ને એટલે સીધી થઈ જશે. આજ ઉપરાડું લઈને બગાડે છે ને. બા જે કાંઈ કે ને એને તરત ઉપરાડું લે. પણ બસ એ બા બા, તમે બા. આરામ કરો, જાઓ. ભાઈ મારા લીધે તું ભાભી અરે ઝઘડો કરમાં થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ ને માફી માંગી ને જાતું કરી દે. શું જાતું કરી દે? હા, અરે તું જ તો આવીને મને હમણાં કહેતી હતી કે બાનું કોઈ ધ્યાન નથી રાખતા. હવે તું આવી ગઈ છો ને, બરાબર રીતે બાનું ધ્યાન રાખજે. હા, બાને જે જોતું હોય ને સમયસર પહોંચાડી દેજે. હવે બાની ફરિયાદ તારા વિરુદ્ધ ન આવી જોઈએ એનું ધ્યાન રાખજે, બરાબર? એ તો હું કરી હોય જ. પણ આ ઓલી ડોહી વહી જાય તો ઘરના કામ કોણ કરશે? હું હાલી નીકળા હો બધાય લે. કિશન,
આવ દીકરા. હા, રામજી કાકાનો ફોન આવ્યો હતો. હમ. કહેતા હતા કે એમના દીકરાના લગ્ન જલ્દી લેવાના છે. કાંઈ વાંધો નહીં, જઈ આવીશું ત્યાં એ. પણ મને પ્રશ્ન એ થાય છે અત્યારે કે ઘરમાં આપણી ઘરની વહુ નથી દીકરા. ધારા જ્યારથી આવી ત્યારથી આ બધી મુસીબતો ઊભી થઈ ને એ પહેલાં ક્યાં કંઈ એવું કંઈ હતું બેટા? આપણી ગોપી બહુ તો હંધુએ કામ બરાબર કરતી હતી ને. એવું તમે માનો છો અને તમે એવું ન વિચારો. એ તો ગોપી પહેલેથી આવું કરતી હતી જે તમે માની નહોતા રહ્યા અને તમને એ બધું ધ્યાનમાં નહોતું આવતું. બેટા પણ હું મારી આંખે જોઉં છું ને ઘરમાં. હા, અને બાએ અવારનવાર કંઈક નવી નવી ફરિયાદ કરતા હોય છે. બાની ઉંમર થઈ છે, આપણે સમજીએ છીએ ને. સૌથી મોટી વાત એટલે આપણા ઘરની બહુ આ રીતે વહી જાય એ તો સારું ન લાગે ને બેટા. આજુબાજુવાળા લોકો શું કહે છે, ગામમાં આપણી વાતીઓ થશે તો જરા સમજ. હું કહું છું તેડી લાવી બહુને. અરે કેવી વાત કરો છો? હું તેડવા માટે નથી જવાનો. અરે આ ગોપીએ જે કર્યું છે ને એ ભોગવે છે અને બરાબર થયું છે એની સાથે. તમને જો આટલું બધું દુઃખ લાગતું હોય ને તો એક કામ કરો, તમે હમણાં થોડા દિવસ માટે કોઈ પણ જાત્રા કરવા માટે જતા રહ્યો. આરામથી નિરાતે આવજો, તમને કોઈ ના નથી પાડતું. પણ બેટા આ કંઈ સમસ્યાનું સમાધાન નથી. કોઈ સીધો રસ્તો તો કાઢવો પડે કે નહીં? સીધો રસ્તો જ છે. હા, જો એણે જે ભૂલ કરી છે એના માટે એને મેં કીધું કે તું જતી રહે અને એને પણ જવું જ હતું એટલા માટે એ જતી રહી. અરે એને જવું નહોતું, આપણે બધાએ દબાણ કર્યું ને એમાંય પાછી હું એ બે ખોટા વેણ બોલ્યો ને એટલે એને લાગી આવ્યું એટલે એ જતી રહી. અને આપણી ધારા કેવું કેવું બોલતી હતી એને ભાભીને આવું કંઈ બોલાતું હોય? બસ બા તો સમજી આવે, બાની ઉંમર થઈ છે ને વડીલ માણસ બોલે એનું કાંઈ કોઈ મન પર ના લગાડે ને. મેં આગળ વાતે કરી હતી એને, પણ આ ધારા બોલીને તે થોડું ઊંચા અવાજે કીધું ને એટલે મને લાગે છે કે એનું વધારે માઠું લાગી આવ્યું છે. તારા આમનામ ના બોલી હોય, માનું છું કે તારા બોલકી છે, પણ ગોપી પણ આટલું જ બોલે છે, પણ આપણી સામે નથી બોલતી. આપણને ખબર ના પડે ને એવી રીતના આ બધું વર્તન કરે છે. પણ જે થયું બેટા, જો ઘરમાં છે ને બે વાહન ખડખડે ખરા. હા, હું તો કહું છું લઈ આવો એને. હું નથી જવાનો લેવા માટે. હવે તમે ઘરમાં આ બધી વાત કરવાના હોય ને તો હું તમારી પાસે પણ નહીં બેસું, કહી દઉં છું. બીજી કોઈ વાત હોય તો કહેજો, બાકી હવે હું નહીં બેસું તમારી પાસે. અરે કિશન એ ખોટો નથી અને ધારા મારી દીકરી છે. આ ગોપી બહુ આવી એ પહેલાં તો ધારા ઘરે જ હતી ને. ભણવા શહેરમાં વહી ગઈ પછી ધારાએ ખોટું તો નાશ બોલે. આ હું ચાલી રહ્યું છે કાંઈ સમજાતું નથી. બહુ અસમંજસ થઈ ગઈ છે. લા 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 લા. આ શું છે? અચ્છા, તો આ પ્રોપર્ટીના કાગળો રેડી જ છે. આ કિશન કહેતો હતો કે બા છે ને મારા માટે જીવ પણ આપી દેશે. નહીં ને જો આ ડોસ્કી આ બધી પ્રોપર્ટી કિશનિયાના નામે કરી દીધી તો ધારા બેટા, તારે તો અહીંયાથી પોચા પગે નીકળવાનું જ રહેશે. તારા હાથમાં તો કંઈ નહીં આવે આશીર્વાદ સિવાય. એક કામ કરો કે આ કિશનના નામે થાય ને એની પહેલા આ ડોસી પાસે આ કાગળિયા પર આજે જ સાઈન કરાવી લો અને આ પૂરી પ્રોપર્ટી મારા નામે કરાવી લો. બા, એ બા, હા આ અહીંયા મારી દીકરી આ છે ને મારા હોસ્ટેલના કાગળિયા છે. લે, આમાં મારે બાપુની સાઈન જોતી હતી પણ બાપુ તો ક્યાંય દેખાતા નથી, તો મારે અટાણે જ મોકલવા હે. બહાર ગયા લાગે તો કાલ કરી દે તો નહીં હાલે? બા આજને આજ સાઈન કરીને મોકલીને તો આગલા વર્ષમાં મારો વારો આવશે, નહીતર આગલા વર્ષે મને રહેવા નહીં દે અહીંયા. અરે બેટા, મને આંખે ઓછું ગુજે. પણ હું તમને કહું ને અહીંયા ખાલી સાઈન કરી દો ને
હા લાવ લાવ ને ભાઈ બોલપેન નથી. ઉભા રહ્યો, બોલપેન લઈ આવો. હા લઈ આવ જા હાય આંધરીને સાઈ કરાવડાવે છે એ ભગવાન આ સોડી મળી ગઈ બા. મળી ગઈ ને લાવ લાવ બેટા તારું કામ પડતું હોય તો હું કામ નો સાઈ કરી દઉં ક્યાં કરું કે જો એક અહીંયા. આઈ હા હમ. હરખી હો, વ્યવસ્થિત. આ બરાબર છે ને હા હા બરાબર બરાબર બા, બરાબર. હા હવે એક અહીંયા. આટલી બધી કરવાની છે હા કાગરે કાગરે કરવી પડે બા. એમાં જમવાના કાગર છે, રહેવાના કાગર છે, ભણવાના આપણે વાન કર્યું હોય ને હા. તો એની પરમિશન લે ને બધી. તો પછી અહીંયા આવતી રહે ને બેટા ભણવા બા મારે તો અહીંયા જવું છે પણ જોઈને આ સપર પગી મને આવતા હવે ઉપાડી લીધે. અહીં કોણ રાખે મને? હવે તો વહી ગઈ હવે એ હા અહીં સાઈન કરો. આ મારાથી હુજે નહીં ને હવે બસ બે જ રહ્યા છે, બે જ. એક અહીં કરી નાખો. આ તો જાણું ભણતી હોય એવું લાગે મને એટલે તમને નિહારમાં કોઈ દે આવું નહોતું લખાવતા કાંઈ વાંધો નહીં. આ એક રહી હવે સેલી. બરાબર ને બસ બરાબર થઈ ગઈ. આ હોસ્ટેલમાં દેવાના છે આ હોસ્ટેલમાં દઈએ ને બા તો જ આગલા વરસમાં મને છે ને હરખાઈ બેહવા દે. પણ હું તને કહું છું તું હોસ્ટેલમાં આવી જઈશ પછી અહીં કોણ ઘરમાં ધ્યાન આપશે બા પેલા હું ભણી લઈશ ને તો અહીં આપણે ઘરમાં તો નોકરાણી રાખી શકશું. અને આમ જો હું કંઈ એટલી બધી ખરાબ એ નથી. આ ગોપલીને પાછી લઈ આવશું આપણે. ના કામ કરવા જોઈએ તો ખરી ને ઘરની હા બહુ. તો ઘરમાં કોણ કામ કરે હા એટલે હું છે ને કિશનને આજ જ કહી કે ઈ ગોપીને મનાવીને લેતો આવશે. આપણે બહુ ખોટું કર્યું કાઢવાની નહોતી જરૂર આ ઢહેડા કરતી હતી બેઠી બેઠી આ પણ મારાથી ભૂલ થઈ ગઈ. હવે એકવાર થઈ ગઈ ને ભૂલ હવે નહીં થાય. તું કિશનને ફોલાવી લેજે જરા હા કઈ વાંધો નહીં. હા, હાલો તો હું, તેડી આવે. જાઉં મારે થોડુંક આ કાગળિયાનું કામ છે ને હા. વકીલની જરૂર પડશે એટલે. હા હા એવી ડાઈ દીકરી છે હવે જોઉં છું કે આ ઘરમાંથી મને કોણ કાઢે છે. આ બોલ પે ને વાલા મુઈ મુક્તિ ગઈ આજે તો આ પ્રોપર્ટી બેટા? હા બાપુજી. ક્યાં જાય છું તારા? હા મારી હોસ્ટેલના કાગળિયા હતા ને તે જમા કરવાના હતા તો જાતી હતી. હોસ્ટેલ તો ચાલુ છે હમણાં કયા કાગળિયા બતાવી જરા. તમે જોઈને શું કરશો? હવે મારી દીકરીના કાગળ મારે તો જોવા પડે કે નહીં? લાવ જોવા દે હાલ. અરે તારા હા હા આ તારા હોસ્ટેલના કાગળિયા છે? કાગળિયા બદલી ગયા લાગે છે બાપુજી. તારા બાપને મૂર્ખ સમજે તું? હા અને આ હું અહીંયા નીચે આ બાની સહી છે. આ આપણી મિલકતના કાગળિયા છે. એવું છે? હું એવું છે હંધીએ મિલકત તે તારા નામે કરાવી લીધી છે એમને મૂર્ખ સમજે તું? હે કેવા કેવા છોકરાઓ જન્મ લીધા છે મારા ઘરમાં. કઈ ભેંસ પાણીમાં બાપુજી. કિશન કિશન આ જો હું છે જો મેં તને કહ્યું હતું ને કે આપણી ગોપી બહુ હાસી છે. આ હું છે જો જો તારી બેનના કારસ્તાન આપણા પ્રોપર્ટીના કાગળિયા પર આણે સહી કરાવી લીધી છે બાની ને હંધુ એના નામે કરાવી લીધું છે. જો જરાક ધ્યાનથી આવો બા તમે. શું ચર્ચાઓ થાય છે હે હું સરસાવ થાય આ જુઓ તમે તમને આણે જે કાગળિયા આપ્યા હા તે તમે જરા ધ્યાનથી જોયા નહીં? અરે હોસ્ટેલના છે ને હોસ્ટેલમાં દાખલ થવું છે હવે હું આટલું મોટું તમે આંધળો વિશ્વાસ કરો છો હોસ્ટેલમાં તો એ પહેલાંથી છે. ને એમાં તમારી સહીની જરૂર થોડી પડે. એ કે મારા પપ્પા નથી ને તો તમે કરજો બા હાલશે અરે પણ તમે જુઓ તો ખરા બા આપણી પ્રોપર્ટીના આપણા મિલકતના કાગળિયા છે એના નામે કર્યું છે એટલો તો તમે ઉપર જોવું જોઈએ. સીધા સહી જ કરી દીધી. હે ધરા આ શું કર્યું તે એમાં એવું છે ને બા કે હું આ ઘરની દીકરી જ છું ને. હે આ પ્રોપર્ટી દીકરીના નામે હોય કે દીકરાના નામે બે એક જ વાત છે ને. હા બોલી મોટી શું ફેર પડે છે અરે દીકરો ને દીકરીમાં ઘણો ફેર હોય છે આ દીકરો છે ને ઘરનો વારસદાર હોય છે અને દીકરી પારકા ઘરની થવાની હોય છે જા તો વિચાર કરો તો તારે પણ આ જો કેવું કહેવાય નહીં આ ઘરમાં અમે મોટિયું થાય
ભણીએ ગણીએ અહીંયા, કામ અહીંયા કરીએ અને પ્રોપર્ટી પર ભાગ લાગે ખાલી દીકરાઓનો જ. અરે એવું ના હોય, તું કેમ સમજતી નથી? અરે આપણા ઘરે પારકી દીકરી આવે એ રીતે તું એ કોઈ પારકા ઘરે જાશો કે નહીં? આ ત્યાંની જે મિલકત હશે એ તારી થશે કે નહીં? આ બધી વ્યવસ્થા હોય છે, તમે લોકો કેમ સમજતા નથી? તે મિલકત માટે થઈને આ બધું કર્યું. સાચું બોલી દે. આ ગોપીને આ ઘરમાંથી તે એટલા માટે કઢાવી. તે દિવસે ગોપી સાચું બોલતી હતી ને તે માના સમ ખોટા ખાતા. હું એ દિવસે કહેતો જ હતો કિશન, તમને સમજાય લોકોને સમજાવતો હતો કે હું ગોપી વહુને સારી રીતે જાણું છું. આ બા આટલું કહે છે તો એ કોઈ દિવસ ઊંચો અવાજ નથી કરતી. એમને જે જોઈએ છે એ આપે છે. મૂંગા મોળે હંધુએ સહન કરી લેતી હોય છે, પણ તમે લોકોએ મારી એકે વાત ન માની. એ છોકરીને હું સારી રીતે ઓળખું છું. મારી જ ભૂલ થઈ ગઈ. હું જ ઓળખી ન શક્યો આને. અરે મને ખબર છે કે આનો સ્વભાવ કેવો છે. ઝઘડો કરવો એ તો એની આદત છે. હા, હું જ ખરાબ ને, તારી બાયડીસ બધી હારી. ના ના, આ તો અમે હવે અમારી- નાટક નહીં કર ખોટા. એક તો આ કાગળિયામાં સાઈન કરાવી નાખી છે અને પાછી જે ભોલી બનવાનું નાટક કરે તું. આ તો મારી માં નથી ને એટલે બસ રહેવા દે ખોટી. હા, મને ખોટું કઈ બોલવડાવમાં તું. માના સમ ખાઈ લીધા ત્યારે તને માં યાદ નહોતી આવી. બચારી આ દુનિયામાં નથી છતાંય તે તેના સમ ખાઈ લીધા. અને માં તને ક્યારે ખોટ વર્તાવા દીધી છે માની તને? હા, આ તારા ભાઈએ મેં કે આ તારી દાદીએ કોઈએ તારી માની ખોટ વર્તાવા દીધી છે? તને જે જોઈએ છે તે આપીએ છીએ. શહેરમાં ભણવા જેવું તો એના માટે મોકલી છે. હોસ્ટેલમાં ભણવું તું તે હોસ્ટેલમાં મોકલી જા. હું જોઈ તને. અને મિલકતના ભાગલા અરે તું મોઢે માંગતે તો મોઢે અડધી મિલકત આપી દે તને. અમારે ક્યાં એવું છે? આ ભગવાનનું હંધુએ આપેલું છે આપણી જોડે. પછી આપી દ્યો ને, વાંધો શું છે? હા આપી દીધી. આપી દો ને. હા તું બાની સેવા કરજે અને બાપુની પણ. થશે એ લોકોને છે ને આખી જિંદગી સાચવજે. જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધીનું ધ્યાન રાખજે. એમને જરાક પણ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. થશે ને તારાથી? પ્રોબ્લેમ તો અટાણે બાને આવતી હતી. એ બા પણ ખોટા છે. ભાઈ મને કાંઈ ખબર નથી સમજ્યા. એ કહેતી હોય એમ હું કરતી ગઈ. એમાં મારો હું આ કે અને આમ ગોપી વહુ છે ને આપણે આમ ડાય છે. કામમાં જરાક મને એમ લાગતું હતું, બાકી મિલકતમાં એ કોઈ બી મોઢેથી એમને જ કીધું કે બા મને દેજો. હું એક જ કહું છું હવે અત્યારે, કિશન બાઈએ તો તું જા. પલટી મારી. કિશન તું જા અને જઈને ગોપીને સમજાઈને લઈ આવ. એક તું કહે છે ને એટલે તારી હંગાતે હાલવા માંડશે. એ કોઈ સવાલ નહીં કરે બીજા. અને એવું હોય તો આ બધી વાત એને ન કરતો. આપણી દીકરી હવે આવી થઈ ગઈ છે તો આપણે એને કહીને શું હું કામ ના કરવા? કરવી? ગોપીને વગવવામાં કઈ બાકી નહોતું રાખ્યું. એની વાત તો આપણે બધાને કરતા હતા. બા મને ગોપી વિશે કંઈ કહે તો હું એને ખીજાતો હતો. આ કંઈ કહે તો હું ખીજાતો હતો. અને અત્યારે જ્યારે વાત આપણા ઘરની આવી, ધારાએ આટલું મોટું પગલું ભરી લીધું તો આપણે કોઈને વાત નહીં કરવાની? કરવી જ પડશે. અને હું તો બધાને વાત કરીશ. તું છે ને આ બધું મૂકી દે. નાના માટે કોઈક મૂર્તિઓ ગોતી નાને પરણાવી દે. સમજી ગયો? હવે મને બધું સમજાઈ ગયું છે બેટા. પણ એના પહેલા ત્યાંને બસ પૈસો જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એના પહેલાં એને ભણવા માટે હોસ્ટેલ પાછી મોકલી દેવી પડશે. એને હોસ્ટેલમાં જાહે ને તો થોડું ભણે તો એના કંઈ દિમાગમાં આવશે. ને ત્યાર પછી કોઈ સારો મુહૂર્તે જોઈશું. ત્યાં સુધી એનું મગજ તો ઠેકાણે આવવું જોઈએ કે નહીં? મા બાપ વગર રહેશે ને ત્યાં એટલે ખબર પડશે કેટલા વીએ હો થાય છે તે. તમે શું વિચારો છો? આજ નહીં તો કાલે કેસ કહીને ભાગ લેશે. આવી બેન જેને પણ મળે ને એ મૂકે નહીં કોઈ દિવસ. અરે પણ હું એ જ્યાં ભાગ લઈને રહેશે. એને ભાગ આપવો જ પડશે. હા તો એમાં ખોટું શું છે? આપી દઈશ. કાંઈ ખોટું નથી. તારે ભાગ જ જોતો છે ને? ભાગ મળી જશે. અને બધી પ્રોપર્ટી જોતી હોય ને તો એ પણ આપી દઈશ. પણ એક વાત તને કહી દઉં કે આ બધી પ્રોપર્ટી જો જોતી હોય ને તો મને ન બોલાવતી. મારી યારે બધા સંબંધ પૂરા કરીને પછી આ બધું લઈ જાજે તારું. પણ આ રીતે ઘરમાં ક્લેશ ન કરતી બેટા. જા તું કિશન, જટ જઈને ગોપી વહુને લઈ આવ. હાલ ને આ કાગળ તારી પાસે રાખજે અત્યારે. હમણાં જ બાળી નાખું છું. મને તારાથી આ આશા નહોતી. અરે આટલા લાળકોળથી તને ઉછેરીને બેટા આવું કરો છો તું? એક વખત તો મને વાત કરી હોત કે મને આ મિલકતમાં હિસ્સો જોઈએ છે તો હું આમે તને આપી દેત ને. એમાં આટલા બધા પ્રપંચ કરવાની શું જરૂર હતી? તારા ભાઈનો સંસાર ભાંગતી હતી તું. જરા તો સમજ બેટા. બા હવે તમે જ કંઈ સમજાવો એને. બાપની મર્યાદામાં જેટલું આવે ને એટલું તો મેં એને કહી દીધું છે. હવે ભગવાન ભલું કરે. બેટા તું જરા તો સમજ. તારી માં નથી, માની જગ્યાએ ભાભી છે. તને આટલા લાડકોડ કરે છે,
છતાંય તું એને સાથે આવા પગલાં ભર્યા. અરે બેટા, તારે સમજવું જોઈએ, તું પારકા ઘરની કહેવાય. આ ઘરમાં તું કેટલા દી મહેમાન તરીકે છે બેટા. બસ ને, તમે એક વારમાં પલટી મારી લીધી ને. અત્યાર સુધી તો તમે ભાભીનું બોલતા હતા, પણ તમે તમારું ઢાંકવા હાટું મને કહી દીધી બધાય કોઈ નથી મારું આ ઘરમાં.